અમદાવાદની એક એવી ચમત્કારિક જગ્યા કે જ્યાં બાળક રડતું આવે અને હસતું જાય. તો જોઈએ એ જગ્યા કઈ છે. અમદાવાદની એવી જગ્યા કે જેની લોકોને ભાગ્યે જ ખબર હશે. આ સુંદર જગ્યા આવેલી છે રિલીફ રોડ ઉપર કાલુપુર સ્વામિનારાયણ મંદિરની ગલીમાં જતા લીલા કલરની દિવાલ એટલે હસ્તી બીબીનો ગોખલો. ખરેખર એક આરસપારનો સુંદર મજાનો ગોખલો બનેલો છે અને એની અંદર 24 કલાક 450 વર્ષથી એક દીવો પ્રજ્વલિત છે. એવું માનવામાં આવે છે કે જો બાળક રડતું હોય અથવા તો ઘણું બીમાર હોય અને જો અહીંયા લાવીને ફક્ત પગે લગાડવામાં આવે બાળકને તો બાળક હસતું રમતું ને ખિલખિલાટ કરતું થઈ જાય છે. અને જ્યારે લોકોની માનતા પૂરી થાય છે ત્યારે અહીંયા જલેબીનો પ્રસાદ પણ ચડાવવામાં આવે છે. હસ્તી બીબીનું મૂળ નામ હુમાયુ બીબી હતું અને એવું કહેવામાં આવે છે કે જે બી હસ્તી બીબીના દર્શન કરી લે એમના બધા જ દુઃખ દૂર થઈ જાય છે. અને એવું કહેવાતું હતું કે જે પણ એમની સાથે પોતાના દુઃખ દર્દ શેર કરતા હતા તો શેર કરતાની સાથે જ એમના દુઃખ જતા રહેતા હતા. એટલે જ હુમાયુ બીબી એટલે કે હસ્તી બીબીના દર્શને લોકો આજે પણ આવે છે. હસ્તી બીબીનો ગોખલો એટલે એક જીવતી જાગતી માં છે. અહીંયા 5 ગુરુવાર ભર્યા પછી ચોક્કસ હસ્યું છે, રડ્યું છે. અદ્ભુત એમ મિરાકલ જ છે. કળિયુગમાં આવું મિરાકલ ઇમ્પોસિબલ, બહુ અઘરું છે. આનું નામ છે શેખ બિન અબ્દુલ્લા. એ કહેવાય છે બડા ઇદ્રુસ. આ 450 વર્ષ પહેલાં આવ્યા હતા અરબસ્તાનથી. જે બાળ હસ્તી બીબીનો ગોખલો છે એ એમના ખાનદાનમાંથી જ છે. એમનું નામ મેન નામ એમનું હુમાયુ બેગમ હતું, પણ એમને ત્યાં આગળ રેસિડન્ટમાં એ રહેતા હતા ને ત્યાં આગળ એમનું કામ કરતા હતા બધા બારીમાં બેસીને. તો એમનું એટલું રૂપ હતું કે બધા જોઈને એમને હસતા હતા. ત્યારથી એમનું નામ હસ્તી બીબી પડી.